નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ એચીવર્સ યુટ્યુબ ચેનલમાં એટલે કે આપણી આ યુટ્યુબ ચેનલમાં જોયું હતું સંખ્યા શ્રેણી. તો આપણે શું જોવાના છીએ લાઈવ ક્લાસમાં તે એકવાર અનુક્રમણિકા ચેક કરી લઈએ. આપણે શ્રેણી, સંજ્ઞાઓનું સંકેતીકરણ, વર્ગવારી, ગુજરાતી અંગ્રેજી શબ્દોનું તાર્કિક, અનુરૂપતા કસોટી, બૌદ્ધિક ગણિત, વિવિધ આકૃતિઓ જોવાના છે. તે પૈકી આપણું પ્રથમ પ્રકરણમાં સંખ્યા શ્રેણી આપણે પૂર્ણ કર્યું છે. આજે આપણે અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી જોવાના છીએ. અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણીમાં થોડીક યાદ રાખવાની માહિતી હું તમને બતાવી રહ્યો છું. તો યાદ રાખવામાં અહીં આપણે ABCD જાણીએ છીએ, શરૂ થાય છે અને Z પર પૂરી થાય છે. આ અંગ્રેજી મૂળાક્ષરો છે. અંગ્રેજી મૂળાક્ષરોમાં A, E, I, O અને U મળી કુલ 5 સ્વર છે. એવી જ રીતે બાકીના જે છે તે વ્યંજન છે. 21 વ્યંજન છે અને કુલ 5 સ્વર છે. તો કુલ મૂળાક્ષરોની સંખ્યા કેટલી થઈ? કુલ મૂળાક્ષરોની સંખ્યા 26 થઈ. આપણે આ પ્રકારની શ્રેણીમાં મૂળાક્ષરોના ક્રમ યાદ રાખવા જરૂરી છે. અહીં આપણે જોઈએ તો A નો ક્રમ, સીધો ક્રમ કયો છે? 1. C નો ક્રમ કયો છે? 3. F નો ક્રમ કયો છે? 6. તમારે મારી સાથે બોલવાનું છે. J નો ક્રમ કયો છે? 10. Q નો ક્રમ કયો છે? 17. U નો ક્રમ કયો છે? 21. Z નો ક્રમ કયો છે? 26. પણ આ તો સીધો ક્રમ થયો. તમને એમ કહેવામાં આવે કે છેલ્લેથી પહેલો મૂળાક્ષર કયો, તો તમે કહી શકો કે Z. ઉલટો ક્રમની વાત છે. તો ઉલટા ક્રમમાં જોઈએ તો A નો ઉલટો ક્રમ 26મો છે. E એ 22મો મૂળાક્ષર છે. Z એ પ્રથમ મૂળાક્ષર આવશે. W એ ચોથા ક્રમનો મૂળાક્ષર આવશે અને એ જ રીતે P એ 11મા ક્રમનો મૂળાક્ષર આવશે જો ઉલટા ક્રમની વાત કરીએ તો. હવે આપણે આગળ જોઈએ. થોડાક દાખલા હું તમને અહીંયા કરીને બતાવીશ અને થોડા તમારે જાતે કરવાના છે. આપણે થોડાક ઉદાહરણ જોઈએ. એક મૂળાક્ષરો વાળી શ્રેણી છે. પહેલા તો ચેક કરીએ સીધા ક્રમમાં આવતા મૂળાક્ષરો. ચાલો પહેલા આપણે અહીંયા જોઈએ ઉદાહરણ. ચાલો A એક નંબર પ્રથમ ક્રમનો મૂળાક્ષર છે. B બીજા ક્રમનો મૂળાક્ષર છે. C ત્રીજા ક્રમનો મૂળાક્ષર છે. D ચોથા ક્રમનો મૂળાક્ષર છે. હવે તમારે મને એ કહેવાનું છે કે જો A B C D પછી ક્વેશ્ચન માર્ક છે તો ત્યાં કયા ક્રમનો મૂળાક્ષર આવવો જોઈએ? તમે કહેશો 5મા ક્રમનો મૂળાક્ષર આવવો જોઈએ. તો 5મા ક્રમનો મૂળાક્ષર કયો છે? અહીં આપણે આકૃતિમાં જોઈશું. અહીં આપણે જોયું તો E એ 5મા ક્રમનો મૂળાક્ષર છે. આ તરફ તમે ક્રમ જોઈ શકો છો. તો જવાબ આવશે E. તો જેનો જવાબ E આવ્યો હોય તે સાચો. આપણો જવાબ આવશે E. ચાલો હવે તમારો વારો. તૈયાર છો ને? જાતે બી કરવું પડશે. બોલપેન ને પેન્સિલ નોટબુક લઈને બેસજો. તો શરૂ કરો. આ તમારો દાખલો જાતે કરો. L M N O અને ક્વેશ્ચન માર્ક. ચાલો ઝડપથી કોમેન્ટ બોક્સમાં જવાબ તમારો લખી કાઢો. ચાલો તમને 10 સેકન્ડ પૂરી થઈ ગઈ. અંદાજિત સમય આપીશ, તમારે એ સમય દરમિયાન કરી લેવાનું. તો L નો ક્રમ આપણે જોઈએ તો L નો ક્રમ છે 12મો, M નો ક્રમ છે 13મો, N નો ક્રમ છે 14મો અને O નો ક્રમ છે 15મો. તો હવે 16મા ક્રમનો મૂળાક્ષર આવશે. 16મા ક્રમનો મૂળાક્ષર છે P. અહીં આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. તો જેનો જવાબ P આવ્યો હોય એ સાચો છે. એટલે કે તમારો જવાબ વિકલ્પ D એ આપણો સાચો જવાબ છે. હવે આ જ સંદર્ભમાં આપણે ઉલટો ક્રમ ચેક કરીએ કે મૂળાક્ષરો એવું બને કે ઊંધા ક્રમમાં આવે. હવે થોડો કેમેરો મારી સામે આવી જાય છે
તો થોડુંક જોવામાં મુશ્કેલી પડશે. તો ઝેડ વાય એક્સ ડબલ્યુ અહીં હું લખી દઉં છું. ઝેડ વાય એક્સ ડબલ્યુ. ચાલો, ઝેડ નો નંબર કયો? ઝેડ નો 26મો, પછી વાય નો 25મો, એક્સ કયો? 24મો ક્રમ, અને ડબલ્યુ કયો? ડબલ્યુ નો આવશે 23મો ક્રમ. તો હવે કયા ક્રમનો મૂળાક્ષર આવશે? 22મા નંબરનો મૂળાક્ષર આવશે. 22મા નંબરનો મૂળાક્ષર કયો છે? વી. કહ્યું ને મેં ઉલટો ક્રમ. તો 22મા ક્રમનો મૂળાક્ષર છે વી. તો આપણો જવાબ આવશે વિકલ્પ ડી. આપણો જવાબ આવશે. હવે તમારો વારો. ચાલો, તૈયાર છો ને? તો શરૂ કરો. ટી એસ આર ક્યુ. ટી એસ આર ક્યુ. ચાલો, તો અહીં આપણે ચેક કરી લઈએ. ટી નો 20 નંબર, પછી એસ નો 19 નંબર, આર નો 18 નંબર અને ક્યુ નો 17 નંબર. હવે કયા ક્રમનો મૂળાક્ષર આવશે? હવે 16મા નંબરનો મૂળાક્ષર આવશે. 16મા નંબરનો મૂળાક્ષર કયો છે? પી છે. તો આપણો જવાબ આવશે વિકલ્પ બી, પી. તમારો જવાબ જો પી આવ્યો હોય, વિકલ્પ બી આવ્યો હોય તો સાચો છે. ચાલો, હવે આપણે આગળ બીજા પ્રશ્નો જોઈએ. તો શરૂ કરીએ. એના પછી એક મૂળાક્ષરો વાળી શ્રેણીમાં જ સીધો ક્રમ, મૂળાક્ષરો વચ્ચે એક ક્રમ છોડવો. ચાલો ચેક કરીએ. એ કયા ક્રમનો મૂળાક્ષર છે? એ 1 નંબરનો મૂળાક્ષર છે. સી કયા નંબરનો મૂળાક્ષર છે? સી 3 નંબરનો મૂળાક્ષર છે. ઈ અહીં તમને ઉપર છે ને આ લાઈનમાં, જો અત્યારે આ કર્સર ફરી રહ્યું છે હાઇલાઇટર, ત્યાં તમને દેખાશે નંબર. તમારે પરીક્ષામાં આવી રીતે ઝડપથી એ થી ઝેડ લખી દેવાનું અને 1 થી 26 નંબર લખી દેવાના સીધા ક્રમમાં. જરૂર નથી ઉલટા ક્રમમાં લખવાની. આપણે ઊંધેથી ગણતરી પછી કરી લઈએ. તો સમય પણ ખૂબ કિંમતી હોય છે અને સમય બચાવવો જરૂરી છે. ઈ છે એ 5 નંબરનો મૂળાક્ષર છે અને જી છે એ 7 નંબરનો મૂળાક્ષર છે. હવે જુઓ, 1 નંબર, 3 નંબર, 5 નંબર, 7 નંબર અને 9 નંબર. સમજી ગયા ને? તો હવે 9 નંબરનો મૂળાક્ષર આવશે. 9 નંબરનો મૂળાક્ષર કયો છે? અહીં આપણે જોઈએ તો 9 નંબરનો મૂળાક્ષર આઈ છે. આપણો જવાબ આવશે વિકલ્પ બી. ચાલો, હવે તમારો વારો. તૈયાર? નોટ બોલપેન લીધી છે ને? તો સ્ટાર્ટ. જાતે કરો તમે. કોમેન્ટમાં છે ને 3 નંબર લખજો અને પછી એનો જવાબ લખજો. એ બી સી ડી વિકલ્પ લખજો ખાલી. બીજા કોઈ મૂળાક્ષરો નહીં લખશો તો ચાલશે. તમે વિકલ્પ લખશો એટલે હું સમજી જઈશ. 3 નંબર લખીને. ઉદાહરણમાં તમારે ખૂબ ધ્યાનથી સાંભળવાનું અને જાતે કરોમાં એટલા જ ધ્યાનથી ગણી લેવાનું. ચાલો, તો હવે શરૂ કરીએ. એલ છે એનો નંબર કયો? અહીં આપણે જોઈએ તો 12 નંબર. એલ નો 12 નંબર, એન નો 14 નંબર, પી નો કયો નંબર છે? પી નો 16 નંબર, આર નો 18 નંબર. આમ 12 ને 2 16 ને 2 18, 12 ને 2 14 ને 2 16 ને 2 18 ને 2 20. તો હવે આપણને 20મા ક્રમનો મૂળાક્ષર આવશે જવાબમાં. 20મા ક્રમનો મૂળાક્ષર કયો છે? 20મા ક્રમનો મૂળાક્ષર છે ટી. અહીં આપણે ટી ક્યાં છે? જવાબ આવશે વિકલ્પ સી. તો જેણે જેણે વિકલ્પ સી જવાબ આપ્યો છે તેનો જવાબ સાચો છે. તેમને વેરી ગુડ. હવે આપણે ઊંધા ક્રમમાં જોઈએ. તો આવી જ રીતે આ ઉદાહરણ ચેક કરો. તો ઉદાહરણ કંઈક આ રીતે છે મૂળાક્ષરોનું. વાય ડબલ્યુ યુ, વાય ડબલ્યુ યુ.
ચાલો ચેક કરીએ. વાય નો ક્રમ કયો છે? તો વાય નો ક્રમ છે 25. ડબલ્યુ નો ક્રમ કયો છે? ડબલ્યુ નો ક્રમ છે 23. યુ નો ક્રમ કયો છે? એનો 21. તો બબ્બે ઓછા થતા જાય છે. 25 માંથી 2 જાય તો 23, 23 માંથી 2 જાય તો 21, 21 માંથી 2 જાય તો 19. હવે 19 માં ક્રમનો મૂળાક્ષર કયો છે? તો 19 માં ક્રમનો મૂળાક્ષર છે એસ. અહીં ઉતાવળમાં કે ધ્યાન ભંગ થવાના કારણે જો જવાબ ઉલટ સુલટ મારથી થઈ જાય તો તમે મને જણાવજો, આપણે સુધારી દઈશું. અહીં એસ આપણો જવાબ આવે છે વિકલ્પ સી ઉદાહરણમાં. હવે તમારો વારો. તૈયાર? સ્ટાર્ટ. તમારો 10 સેકન્ડ શરૂ થાય છે. ચાર નંબરનો દાખલો છે, તમારે ગણવાનો છે. ટી એસ આર ક્યુ. પછી તમે એ થી ઝેડ સુધી લખી તો દીધું છે ને, અને એનો ક્રમ પણ લખી દીધા છે ને, એટલે ઝડપથી તમને મળશે. ચાલો, તો મને એવું લાગે છે કે હવે તમે લખી કાઢ્યો. તો હવે હું શરૂ કરું છું. તમે કોમેન્ટમાં જવાબ લખી નાખ્યો. ચાલો, ટી નો નંબર કયો છે? અહીં જુઓ, ટી નો 20 નંબર છે, તો 20. પછી એસ નો નંબર કયો છે? એસ નો 19 નંબર છે. આર નો કયો નંબર છે? આર નો 18 નંબર છે. અને ક્યુ નો નંબર કયો છે? 17. હવે અહીંયા એક એક જ ક્રમ ઘટી રહ્યો છે, એટલે કે 20, 19, 18, 17. તો હવે કયો આવે? 16 નંબર આવે. 16 નંબર એટલે કયો? 16 નંબર છે વિકલ્પ પી. અરે પી, બરાબર. 16 નંબરનો ક્રમનો મૂળાક્ષર છે પી. એટલે કે અહીં જો જોઈએ તો વિકલ્પ બી એનો જવાબ આવે છે. હવે આપણે આગળ જોઈએ. નેક્સ્ટ જોઈએ. હવે એક મૂળાક્ષરો વાળી શ્રેણીમાં સીધો ક્રમ, મૂળાક્ષરો વચ્ચે એક જગ્યા છોડી હોય, બે જગ્યા છોડી હોય, 3 જગ્યા છોડી હોય, કે તેથી પણ વધુ જગ્યા છોડી હોય એવું બને. તો આપણે એ ચેક કરીએ કે કેટલી જગ્યા છોડી છે. પહેલું ઉદાહરણ લઈએ. ઈ નો નંબર કયો છે? તો ઈ નો નંબર છે, એ નો નંબર છે 1. ઈ નો નંબર છે, ઈ નો નંબર છે 5. આઈ નો નંબર છે 9. એમ નો નંબર છે 13. હવે તમે ધ્યાનથી જુઓ. 1 અને 4, 5. તમે આવું કરતા હતા ને સંખ્યા શ્રેણીમાં. 5 અને 4, 9. 9 અને 4, 13. તો 4 4 ઉમેરાતા જાય છે ક્રમમાં, મૂળાક્ષરોનો ક્રમ 4 4 વધતો જાય છે. તો 13 અને 4, 17. તો 17માં ક્રમનો મૂળાક્ષર આવશે. 17માં ક્રમનો મૂળાક્ષર છે ક્યુ. અહીં તમે જોઈ શકો છો આકૃતિ આ કોષ્ટકમાં. તો 17માં ક્રમનો મૂળાક્ષર છે ક્યુ. આપણો જવાબ આવશે વિકલ્પ એ. તો હવે તમારો વારો. તૈયાર ને? તો સ્ટાર્ટ કરો. ઓકે, ખૂબ સરસ. બધા જવાબ આપી રહ્યા છે. લાઈવમાં હું અહીંયા જોઈ શકું છું. ચાલો, તો હવે આપણે આનો જવાબ ચેક કરી લઈએ. ડી નો નંબર છે 4. આઈ નો નંબર છે 9. એન નો નંબર છે 14. એસ નો નંબર છે 19. અહીં 5 5 વધતા જાય છે. 4 ને 5, 9. 9 ને 5, 14. 14 ને 5, 19. હવે 19 ને 5 કેટલા થશે? તો 24 થશે. તો 24 નંબરનો મૂળાક્ષર એ આપણો જવાબ આવશે.
24 નંબરનો મૂળાક્ષર અહીંયા ચેક કરી લઈએ. 24 નંબરનો મૂળાક્ષર કયો છે? એક્સ છે. તો આપણો જવાબ આવશે વિકલ્પ ડી. જેનો જવાબ વિકલ્પ ડી આવ્યો હોય તેમને ખૂબ સરસ અભિનંદન. બાકીના મિત્રો જરાક વધારે ધ્યાન આપજો. આગળ હવે આપણે ઉલટા ક્રમમાં જોઈએ આ જ વસ્તુ. તો ડબલ્યુ પછી અહીં લખું ડબલ્યુ પછી આર એમ એચ. તો અહીંયા આપણે જોઈએ ડબલ્યુ નો ક્રમ. ડબલ્યુ નો ક્રમ છે 23. કેટલા છે? 23. આર નો ક્રમ છે 18. એમ નો ક્રમ છે 13 અને એચ નો ક્રમ છે 8. અહીં ધ્યાનપૂર્વક જોતા 5 5 ઘટતા જાય છે. 13 માંથી 5 જાય તો 18. 18 માંથી 5 જાય તો 13. અહીંયા 23 હતા. 13 એમ 13. પછી 13 માંથી 5 જાય તો 8. હવે 8 માંથી 5 જાય તો કેટલા આવે? 8 માંથી 5 જાય તો 3 આવે. એટલે કે 3 નંબરનો મૂળાક્ષર આપણો જવાબ આવશે. 3 નંબરનો મૂળાક્ષર કયો છે? 3 નંબરનો મૂળાક્ષર છે વિકલ્પ સી. અહીં વિકલ્પ સી આ રહ્યો, જે આપણે એટલે વિકલ્પ સી નહીં પણ મૂળાક્ષર સી અને વિકલ્પ ડી એ આપણો જવાબ છે. તો તમે સમજાઈ ગયું. હવે તમારો વારો. સ્ટાર્ટ, શરૂ કરો. દાખલા નંબર 6 લખો જવાબ. જો હજુ 15-16 દાખલા કરવાના જ તમારે. 6 થયા, 10 બાકી. એટલે થોડોક ધ્યાનપૂર્વક જોવાનું છે. ચાલો તો જવાબ ચેક કરી લઈએ. જવાબ આપણે આ રીતે છે. ઝેડ પછી વી આર એન. તો ઝેડ એક નંબર પર, ઝેડ પછી વી પછી આર અને પછી એન. આપણે નંબર ચેક કરીએ તો અહીંયા 26 માંથી 4 ગયા તો કયો આવ્યો? 22 નંબર. 22 માંથી 4 ગયા તો 18. 18 માંથી 4 ગયા તો કેટલા આવશે? 14. અને 14 માંથી 4 બાદ કર્યા તો 10 આવશે. એટલે કે અહીં આપણો જવાબ આવશે જે. ક્યાં મળશે? એ છે વિકલ્પ એ આપણો જવાબ છે. તો હવે તમારો વારો છે. તૈયાર? ના, આ તો તમારો જવાબ ચેક કરવાનો સમય છે. તો 6 નંબરના દાખલામાં તમારો જવાબ શું આવ્યો મને જરા કહેશો? જેનો જવાબ એ વિકલ્પ એ આવ્યો હોય તે સાચો જવાબ છે. આગળ જોઈએ. મૂળાક્ષરો વચ્ચે છોડેલા ક્રમમાં ક્રમિક વધારો. અહીંયા જુઓ. આ તરફ બી ડી જી કે અને ક્વેશ્ચન માર્ક. હવે આપણે ક્રમ લખી દઈએ મૂળાક્ષરોના. તો આપણે જોઈએ તો બી એ કયા ક્રમનો મૂળાક્ષર છે? બી એ 2 નંબરના મૂળાક્ષર છે. ડી એ 4 નંબરનો મૂળાક્ષર છે. જી એ કયા ક્રમનો મૂળાક્ષર છે? જી એ 7 નંબરનો મૂળાક્ષર છે. અને કે એ 11 નંબરનો મૂળાક્ષર છે. હવે આપણે સાદું સંખ્યા શ્રેણી તો શીખી ગયા. ચાલો 2 માં 2 ઉમેરતા 4 થયા. 4 માં 3 ઉમેરતા 7 થયા. 7 માં 4 ઉમેરતા 11 થયા. હવે અહીંયા તમે જોજો કે પહેલા 2 વધ્યા, પછી 3 વધ્યા, પછી 4 વધ્યા. હવે કેટલા વધવા જોઈએ? તો હવે 5 વધવા જોઈએ. તો 11 માં 5 ઉમેરતા 16 આવશે. હવે મને કહો કે આપણો જે મૂળાક્ષર છે એ કયા ક્રમનો હશે? એ 16મા નંબરનો મૂળાક્ષર હશે. તો 16મા નંબરનો મૂળાક્ષર છે વિકલ્પ ડી. 16મા નંબરનો મૂળાક્ષર છે પી. તો એ પી અહીં છે વિકલ્પ ડી માં. આપણો જવાબ આવશે
વિકલ્પ ડી અને મૂળાક્ષર આવશે પી. હવે તમારો વારો. તૈયાર ને? ચાલો સ્ટાર્ટ કરો. દાખલા નંબર 7 ઈ એફ એચ જે ક્વેશ્ચન માર્ક. કોમેન્ટ લખો ફટાફટ. મને અહીંયાથી દેખાય છે કોણે કોણે કોમેન્ટ કરી. પછી હું વાંચીશ. સૌથી પહેલા વિડીયોને લાઈક પણ કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી તમને નવા વિડીયો સમયસર મળતા રહે. 7 નંબરનો દાખલો ઈ એફ એચ જે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારો સમય પૂરો થયો. હવે આપણે ચેક કરી લઈએ. ઈ એફ એચ જે. ચાલો ઈ નો નંબર લખો. ઈ નો નંબર છે 5, એફ નો નંબર છે 6, એચ નો નંબર છે 8. અહીં જે નહીં પણ કે હોવો જોઈએ. ઈ નો નંબર છે 5, એફ નો નંબર છે 6, એચ નો નંબર છે 8, કે નો નંબર છે 11. તો 5 વત્તા 1 બરાબર 6, 6 વત્તા 2 બરાબર 8, 8 વત્તા 3 બરાબર 11. તો હવે પછીનો જે મૂળાક્ષર આવશે એમાં 4 ઉમેરવા પડશે. 11 ને 4 15. તો 15 નંબરનો મૂળાક્ષર આપણો જવાબ આવશે. 15 નંબરનો મૂળાક્ષર કયો છે? આકૃતિમાં તમને દેખાશે તો 15 નંબરનો મૂળાક્ષર છે ઓ. અહીં વિકલ્પમાં એક પણ વિકલ્પ સાચો નથી. તો તમને પરીક્ષામાં જે વિકલ્પમાં ઓ દેખાય તે વિકલ્પ પસંદ કરવાનો. બરાબર ને? ચાલો આગળ જોઈએ. હવે આ જ વસ્તુ ઉલટા ક્રમમાં જોઈએ. તો અહીં તમને આર ક્યુ ઓ એલ. ચાલો તો ચેક કરીએ. આ તરફથી ડાયરેક્ટ કરીએ. આર ક્યુ ઓ એલ મતલબ 18, 17, 15, 12. ચેક લખી દઈએ. 18, 17, 15, 12. 18 માંથી 1 બાદ કરીએ તો 17, 17 માંથી 2 બાદ કરીએ તો 15, 15 માંથી 3 બાદ કરીએ તો 12. હવે આપણે જુઓ, પહેલા 1 બાદ કર્યા, પછી 2 બાદ કર્યા, પછી 3 બાદ કર્યા. હવે કેટલા બાદ કરીશું? 4. તો 12 માંથી 4 બાદ કરતા કેટલા આવશે? 8 આવશે. તો 8 નંબરનો મૂળાક્ષર એ આપણો જવાબ આવશે. એ છે વિકલ્પ બી અને મૂળાક્ષર છે એચ. 8 નંબરનો મૂળાક્ષર છે એચ. એ આપણો જવાબ આવશે. તો હવે તમારો વારો છે. થયા તૈયાર? રેડી? દાખલા નંબર 8 આ રહ્યો. ચાલો ચલો ઝડપથી વિદ્યાર્થી મિત્રો કોમેન્ટમાં જવાબ લખી રહ્યા છો ને? અને ધ્યાનપૂર્વક સાંભળો. હવે આપણે જવાબ ચેક કરી લઈએ. તો ઝડપથી ZVRN. તો અહીં હું લખું છું ZVRN. ચાલો Z માટેનો નંબર છે 26, V માટેનો નંબર છે 22, R માટેનો નંબર છે 18. R માટે નંબર કયો? 18. અને N માટેનો નંબર છે 14. આ તો સરખા જ ક્રમ બાદ થયા છે. તો તમે તો ગણતરી કરીને જવાબ લાવ્યા જ હશો. -4, 22 માંથી 4 જાય તો 18, 18 માંથી 4 જાય તો 14 અને 14 માંથી 4 જાય તો કેટલા આવશે? 14 માંથી 4 જાય તો 10. તો આપણો જવાબ અહીં 10મા નંબરનો મૂળાક્ષર છે એ આપણો જવાબ આવશે. 10મા નંબરનો મૂળાક્ષર છે જે. અહીં વિકલ્પ એ એ આપણો જવાબ આવશે. અહીં જરૂરી નથી કે મેં તમને જે ઉદાહરણ કરાવ્યું એનો જ દાખલો હશે, પણ અગાઉ તમે જે શીખવાડ્યા તેમાંથી પણ કોઈ હોઈ શકે. છતાં આપણે આમનો જવાબ જે આવ્યો હોય
વિકલ્પ એ જેનો છે તેનો સાચો છે. આગળનો જોઈએ. બે મૂળાક્ષરો વાળી શ્રેણી. હવે આપણે અત્યાર સુધી એક એક મૂળાક્ષર જ જોયા હતા. હવે બબ્બે મૂળાક્ષર જોઈએ. ચાલો આમાં પહેલા છે એ બી. હાઇલાઇટરથી ચેક કરીએ. એ બી. ચાલો આ એ બી, આ જોડી આવી બરાબર. એ બી કયા કયા આવ્યા? એક નંબર ને બે નંબરની જોડી. પછી સીડી એટલે કે 3 નંબર અને 4 નંબરની જોડી. પછી ઈએફ 5 નંબર ને 6 નંબરની જોડી. જીએચ 7 નંબર અને 8 નંબરની જોડી. તો અહીં પહેલો નંબર અને બીજો નંબર એની જોડી લીધી બરાબર. પહેલો નંબર અને બીજા નંબરની જોડી, ત્રીજા નંબર અને ચોથા નંબરની જોડી. એ બી, સીડી, ઈએફ, જીએચ. હવે શું આવશે? હવે આવશે આ જોડી આઈ જે. 9 નંબર અને 10 નંબરની જોડી આવશે. 9 નંબર અને 10 નંબરની જોડી છે આઈ જે. એ છે વિકલ્પ બી માં. તો હવે તમારો વારો. તૈયાર ને? સમજાઈ ગયું? તો શરૂ કરો. દાખલા નંબર 9. બીસી, સીડી, ડીઈ અને ઈએફ. આમાં જોડી બની છે. કઈ રીતે બની છે એ તમારે ચેક કરીને જવાબ લખવાનો છે. ચાલો તૈયાર? 10 સેકન્ડ પૂરી થઈ. નોટબુક લઈને બેસવાનું. તો નોટબુક લઈને બેસવાનું અને આ જ પદ્ધતિથી ગણવાનું. 10 સેકન્ડ પૂરી. 15 સેકન્ડ. ચાલો તો હવે શું કરીએ? જવાબ લખીએ ને, ચેક કરી લઈએ. હે ને? જુઓ કેવી જોડી છે આ બીસી એટલે આ રહી બીસી. આ પહેલી જોડી. પછી છે સીડી. અહીંયા તમે જોશો તો સી અહીંયા છેલ્લે છે ને અહીં પહેલા છે. પછી ડી અહીં છેલ્લે છે ને અહીં પહેલા છે. પછી ડીઈ માં ઈ છેલ્લે અને પછીના એમાં પહેલા. તો એ બીસી, સીડી, ડીઈ, ઈએફ અને એફ જી આવી રીતના એની જોડી બને. તમારો જવાબ વિકલ્પ બી હોય તો સાચો જવાબ છે. હવે આપણે આગળનો જોઈએ. ઉલટો ક્રમ. ઉલટા ક્રમમાં વાય એક્સ ક્યાં છે? આ છે વાય એક્સ, આ જોડી. પછી શું કહ્યું છે? ડબલ્યુ વી એટલે આ જોડી. આવું બની શકે કે VW બી લખેલું હોય. પછી યુટી આ જોડી ત્રીજા નંબરની. પછી SR એટલે આ જોડી. હવે તમે જોઈ કે ઉતરતા ક્રમમાં આ દિશામાં આપણી જોડી જઈ રહી છે. તો હવે જોડી આવશે PQ. આને તમે નંબરની રીતે ગણો ને તો જુઓ YX એટલે કે 25 અને 24 નંબરનો મૂળાક્ષરની જોડી બની. પછી આ બની 23 અને 22 નંબરના મૂળાક્ષરની જોડી બની. પછી આ 21 અને 20 નંબરના મૂળાક્ષરની જોડી બની. પછી 19 અને 18 નંબરના મૂળાક્ષરની જોડી બની. હવે શું થશે? હવે 17 અને 16 નંબરના મૂળાક્ષરની જોડી બને. 17 અને 16 નંબર એટલે QP. ચાલો તો QP એટલે વિકલ્પ ડી. જેનો જવાબ વિકલ્પ ડી છે એ સાચો જવાબ છે. હવે આપણે તમારે જાતે કરવાનો સમય આવી ગયો. તો દાખલા નંબર 10 તમારે કરવાનો છે. કોમેન્ટ બોક્સમાં લખજો.
40 મિનિટ 30 થી 40 મિનિટ જેવો સમય થઈ ગયો છે. હવે આપણે ઝડપ કરીશું થોડા. તો સમય ન બગાડતા એન એમ એટલે અહીં એમ આ એક, પછી છે એલ કે એટલે આ બીજી, પછી આ જે આઈ ત્રીજી, એચ જી ચોથી અને એફ ઈ આ પાંચમી. આ આપણી જોડી આવશે જવાબમાં એફ ઈ. તો એ છે વિકલ્પ ડી. તમારો જવાબ એફ ઈ હોય તો તમારો જવાબ સાચો છે. આગળ આપણે જોઈએ બે મૂળાક્ષર વાળી શ્રેણીમાં સીધો ક્રમ ચેક કરીએ. જરાક જોઈએ. એ બી એટલે 1 નંબર અને 2 નંબર. ઈ એફ એટલે 5 નંબર અને 6 નંબર. પછી આઈ જે એટલે 9 અને 10 નંબર. પછી કયો મૂળાક્ષર છે એમ એન એટલે 13 નંબર અને 14 નંબર. આપણે એવું કરીએ કે આ બે શ્રેણી છે એમ સમજીએ. તો પહેલા ક્રમનો મૂળાક્ષર લઈએ. પહેલો છે 1, 1 ને 4 5, 5 ને 4 9, 9 ને 4 13, 13 ને 4 કેટલા થશે 17. તો 17મા ક્રમનો મૂળાક્ષર અને 18મા ક્રમનો મૂળાક્ષર આ જોડી બનશે. આ નંબર પરથી તમને ઝડપથી ખબર પડી જાય. આ ઉપરાંત અહીં આપણે હાઇલાઇટરની મદદથી જો કરીએ તો હાઇલાઇટરની રીતે પણ આપણે જોઈ શકીએ કે આ પહેલા એ બી ની જોડી બરાબર, પછી 1 2 મૂળાક્ષર છોડીને ત્રીજા અને ચોથા નંબરની જોડી, ફરીથી 2 મૂળાક્ષર છોડીને ફરીથી 9 અને 10 નંબરની જોડી, ફરીથી 2 મૂળાક્ષર છોડીને આ જોડી મળી. એના પછી ફરીથી 2 જોડી છોડીને આ આપણને જોડી મળશે. એટલે કે તમે ધ્યાનપૂર્વક જોતા ક્યુ આર એ આપણો જવાબ આવશે. 17 ને 18 નંબરનો છે તો ક્યુ આર એ આપણો જવાબ છે. ક્યુ આર એ આપણી જોડી આવશે. અહીં બધા જ વિકલ્પો ખોટા છે. હવે આગળ જોઈએ. તમારે જવાબ ગણવાનો છે. આ તમારો જાતે કરવાનો દાખલો. દાખલા નંબર 11 ઝડપથી કરશો. તો આ તમને હું હોમવર્કમાં આપું છું. જો તમારો નહીં થાય તો બીજી વખત વિડીયો જોઈને આ દાખલો કરજો. અત્યારે હું આનો જવાબ કહેતો નથી અને કોમેન્ટમાં જરૂર લખજો જવાબ. હવે એ જ રીતે આપણે આ ક્રમ જુઓ તો અહીં છે વાય એક્સ એટલે 25 24 બરાબર. પછી છે યુટી એટલે 21 અને બીજા કેટલા 21 ને 20 બરાબર ને. આપણે તો ઉલટા ક્રમમાં જઈએ છીએ ને. પછી ક્યુપી એટલે 17 અને 16 અને એમએલ એટલે 13 અને 12. હવે આમાં તમે ચેક કરજો. 25 માંથી 4 જાય તો 21, 21 માંથી 4 જાય તો 17, 17 માંથી 4 જાય તો 13 અને 13 માંથી 4 જાય તો 9 અને 8. એના પછીનો ઉતરતો ક્રમ છે ને બધા જોડીમાં. તો 9 અને 8 નંબરનો મૂળાક્ષર એ આપણો જવાબ આવશે. 9 અને 8 નંબરનો મૂળાક્ષર આપણે જોઈએ તો 9 અને 8 આઈ એચ ક્યાં છે વિકલ્પ ડી એ આપણો જવાબ છે આઈ એચ. હવે તમારો વારો. દાખલા નંબર 12 એસ આર પી ઓ એમ એલ જે આઈ.
તો હવે તમે જાતે જવાબ લખીને કોમેન્ટ બોક્સમાં લખજો. ચાલો ચેક કરી લઈએ ઝડપથી. SR એટલે 19 ને 18. પછી શું છે? પછી છે PO એટલે 16 અને 15. પછી શું છે? ML એટલે કે 14 અને 13. 13 અને 12 આપણે પેલા ક્રમ જોઈએ છે ઉપરના. તો આ રીતે એક એક મૂળાક્ષર વચ્ચે છોડી દેવામાં આવે છે. તો અહીં પણ એક મૂળાક્ષર છૂટી જશે અને JI એટલે કે 10 9. પછી આ તરફ એક મૂળાક્ષર છૂટી જશે અને GF એ આપણો જવાબ આવશે. તો 7 નંબર અને 6 નંબરનું મૂળાક્ષર GF આ આપણો જવાબ છે. વિકલ્પ એ જ જવાબ તમારો હોય તો એ સાચો છે. આગળ જોઈએ. હવે આ 3 ક્રમ છે. ABC આ 3 ની જોડી ABC. પછી છે DEF તો DEF આ 3 ની જોડી. પછી છે GHI આ 3 ની જોડી. પછી છે JKL તો JKL આ 3 ની જોડી. હવે આપણો જવાબ કયો આવશે? હવે આપણો જવાબ આવશે MNO આ 3 ની જોડી એ આપણો જવાબ આવશે, જે તમે સરળતાથી જોઈ શકો છો. તો MNO આ વિકલ્પ છે વિકલ્પ સી. ચાલો તમારો વારો. પ્રશ્ન નંબર 13 જાતે કરો અને કોમેન્ટમાં લખો. તમારી 10 સેકન્ડ શરૂ. BCD EFG HIJ KLM. વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ જોઈ, તમે A થી Z સુધી લખી કાઢ્યું હોય અને એને નંબર આપી દીધા હોય તો આપણે નંબર લખીને કેટલું સરળતાથી કેટલા સરળતાથી જવાબ મેળવી શકીએ છીએ. બરાબર ને? તમારો થઈ ગયો જવાબ? ચાલો તો જવાબ થઈ ગયો હોય તો આપણે ઝડપથી લખી કાઢીએ. BCD એટલે અહીં આપણે જોઈએ BCD આ તરફ પહેલા BCD EFG HIJ KLM NOP આવું આપણે સળંગ જ છે ક્રમ, એટલે બહુ સરળ છે. NOP આ આપણો જવાબ આવશે વિકલ્પ બી. આગળ. હવે આ જરાક અલગ ઉદાહરણ છે. અહીં તમે જુઓ AAA AAB AAC અને AAD. તમે દરેક વખતે ધ્યાનથી જોશો તો પહેલા ડબલ A છે, પછી ફરીથી ડબલ A છે, પછી આમાં પણ ડબલ A છે ત્રીજામાં, અને ચોથામાં પણ ડબલ A છે. તો દર વખતે બદલાય શું છે? તો જે ત્રીજો મૂળાક્ષર છે ને એ બદલાય છે. A B C D. હવે ફરીથી આપણે A તો એક વાર આવે જ છે અને D પછી શું આવશે? E આવશે. તો આપણો જવાબ આવશે AAE. તો એવો ક્યાં છે? એવું છે વિકલ્પ બી માં. તો આ આપણો જવાબ થયો. ચાલો તમે જાતે કરો હવે આ દાખલો. સંખ્યા શ્રેણીમાં અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણીનો આ દાખલો જાતે કરો. ABB CBB EBB GBB. ચાલો તો આપણે હવે ચેક કરી લઈએ. હવે આમાં તમે દરેક વખતે જોશો તો બીજો અને ત્રીજો મૂળાક્ષર જે 3-3ની જોડીવાળી સંખ્યા છે ને એમાં બીજો અને ત્રીજો મૂળાક્ષર સરખો છે. BB BB BB. તો આમાં પણ આપણે BB લખી દઈએ. અહીં ઉપર લખું છું, વિડીયોમાં મારો ફેસમાં જગ્યા છુપાઈ જાય છે એટલે. તો BB લખ્યું.
હવે જુઓ, એ 1 નંબરનો મૂળાક્ષર, સી 3 નંબરનો મૂળાક્ષર, ઈ 5 નંબરનો મૂળાક્ષર, જી 7 નંબરનો મૂળાક્ષર. તો હવે 9 નંબરનો મૂળાક્ષર આવશે. 9 નંબરનો મૂળાક્ષર છે એચ. તો એચ બી બી એ આપણો જવાબ આવશે. એચ બી બી એટલે વિકલ્પ બી એ આપણો જવાબ છે. તમારો જવાબ સાચો હતો. વેરી ગુડ. આગળ જોઈએ. હવે અહીં તમે નજર મારો. અહીં બધા ડબલ મૂળાક્ષરો છે પણ એક સરખા નથી. ડબલ એ, ડબલ સી, ડબલ ઈ અને ડબલ જી. તો પહેલા આપણે આનું આટલું સમજી લઈએ. ડબલ એ એટલે કયો મૂળાક્ષર હતો? 1 નંબરનો મૂળાક્ષર, બરાબર. ડબલ સી એટલે કયો? 3 નંબરનો મૂળાક્ષર. અને ડબલ ઈ એટલે 5 નંબરનો મૂળાક્ષર. જી એટલે 7 નંબરનો મૂળાક્ષર. હવે શું આવશે? હવે 9 નંબરનો મૂળાક્ષર આવશે. 9 નંબરના મૂળાક્ષર કયો છે? આઈ. તો અહીં આપણે લખીશું આઈ. પછી આ તરફ જોઈએ. બી એ કયા નંબરનો મૂળાક્ષર છે? તો બી એ 2 નંબરનો મૂળાક્ષર છે. ડી એ 4 નંબરનો મૂળાક્ષર છે. એફ એ 6 નંબરનો મૂળાક્ષર છે. એચ એ 8 નંબરનો મૂળાક્ષર છે. અને હવે આપણને કયા નંબરનો મૂળાક્ષર જોઈએ? 10 નંબરનો. 10 નંબરનો મૂળાક્ષર છે જે. આપણો જવાબ આવશે આઈ જે. વિકલ્પ ડી એ આપણો જવાબ છે. હવે તમારો વારો. તૈયાર? સ્ટાર્ટ. એ ઝેડ, બી વાય, સી એક્સ. તમારો સમય શરૂ થાય છે. 15 સેકન્ડ જેવો સમય આપું. તો હવે હું બતાવી દઉં છું. ચાલો. ડબલ એ એટલે 1 નંબર, ડબલ બી એટલે 2 નંબર, ડબલ સી એટલે 3 નંબર. તો હવે 4 નંબર આવશે એટલે કે ડી આવશે, બરાબર. પછી હવે આ તરફ જોઈએ. તો ઝેડ એ 26મા નંબરનો મૂળાક્ષર, વાય એ 25મા નંબરનો મૂળાક્ષર, એક્સ એ 24મા નંબરનો મૂળાક્ષર. તો 26, 25, 24 અને 23. 23મા નંબરનો મૂળાક્ષર કયો છે? તમે આ તરફ જોઈ શકો છો. તમે આવું લખેલું તો છે ને ગણતરી માટે. 23મા નંબરનો મૂળાક્ષર છે ડબલ્યુ. એટલે આપણે અહીંયા લખીશું ડબલ્યુ. તો ડી એવો વિકલ્પ છે વિકલ્પ સી. આ આપણો જવાબ છે. આગળ જોઈએ. આગળનું ઉદાહરણ. આ થોડા અલગ પ્રકારના છે. આમાં લોજિક તમારે વિચારવાનું રહ્યું. અહીં વી આઈ જે એ વાય એ જે આઈ શું છે? કંઈક સમજાય છે? ચાલો હવે નંબર એકવાર લખી જોઈએ. વી એટલે કયો નંબર? 22 નંબર. આઈ એટલે 22 પછી આઈ માટે 9 નંબર. જે માટે 10 નંબર. પછી એ માટે 1 નંબર. વાય માટે 25 નંબર. ફરીથી વાય માટે 25 નંબર, એ માટે 1 નંબર. પછી કયો નંબર આવશે? આ જે માટે 10 નંબર, આઈ માટે 9 નંબર. અહીં તમે ધ્યાનથી જુઓ ને તો આ પ્રમાણે 22, 9, 10, 1, 25. હવે અહીંયા ઉલટું થાય છે. 25, 1, 10, 9 અને 22. અહીંયા સાદું તમે ધ્યાનથી જુઓ તો આ વિજય લખેલું છે. આ સીધું વિજય લખેલું છે આ રીતે. VIJAY. અને પેલું ઊંધું વિજય લખેલું છે VIJAY. થયું ને? તો છેલ્લે કયો મૂળાક્ષર મળ્યો? વી આપણો જવાબ આવશે. વિકલ્પ એ આપણો જવાબ છે. હવે તમારો વારો. તૈયાર? સ્ટાર્ટ. 16 નંબરનો દાખલો. RAMA. કયો મૂળાક્ષર આવશે?
કોમેન્ટમાં જવાબ લખો. જવાબ લખાઈ રહ્યો છે. સાચો જવાબ છે. યસ. ચાલો હવે ઝડપથી ચેક કરી લઈએ. અહીં તમે જુઓ ને તો રામા અને પછી આ ઊંધું રામા છે. તો આર એ એમ એ પછી આ તરફથી છે આર એ એમ એ, બરાબર ને? તો આપણો છેલ્લે મૂળાક્ષર આર આવશે. તમારો જવાબ વિકલ્પ બી હોય તો સાચો જવાબ છે. આગળ જોઈએ. હવે મિશ્ર શ્રેણી છે એટલે એમાં સંખ્યા પણ હોય અને મૂળાક્ષર પણ હોય. પણ પહેલા આપણે આ શ્રેણીને સમજી લઈએ અને એનો જવાબ સોલ્વ કરી લઈએ. તો ઓ એટલે કયા ક્રમનો મૂળાક્ષર? 15. ક્યુ કયા નંબરનો? 17. એસ કયા નંબરનો? 19 નંબરનો. અને યુ એ કયા નંબરનો મૂળાક્ષર છે? 21 નંબરનો. હવે જુઓ 15 ને 2 17, 17 ને 2 19, 19 ને 2 21. હવે 21 ને 2 23. તો આપણો અહીંયા જવાબ આવશે 23 નંબરનો મૂળાક્ષર એટલે કે ડબલ્યુ. કયો જવાબ આવશે? ડબલ્યુ. આ તરફ જુઓ. અહીં તમને શું લાગે છે? આ તો બધી સંખ્યાઓ છે. તમે કહેશો આ મૂળાક્ષરોની શ્રેણીમાં સંખ્યા ક્યાંથી આવી ગઈ? તો આ મિશ્ર શ્રેણી છે. ઉપર વાંચો, મિશ્ર શ્રેણી. હવે પહેલા તો 9 એટલે શું? 9 એટલે 3 નો વર્ગ. આ બધી જ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. 9, 16, 25, 36. મેં તમને કહ્યું છે 30 સુધીની પૂર્ણ વર્ગ સંખ્યાઓ આપણે મોઢે રાખવાની છે. તો 16 એટલે 4 નો વર્ગ, 25 એટલે 5 નો વર્ગ અને 36 એટલે 6 નો વર્ગ. આમ કુલ મળીને આપણે 3 નો, પછી 4 નો, પછી 5 નો, પછી 6 નો, પછી 7 નો વર્ગ એ આપણો જવાબ આવે. તો 7 નો વર્ગ આવશે 49. અહીં આપણને જવાબ મળી ગયો આ તરફ ડબલ્યુ અને આ તરફ 49. પણ હવે આ એક દાખલો જુઓ, અહીં ધ્યાનપૂર્વક જુઓ. હા, ફરીથી જુઓ. શું સમજાયું તમને? કે આ જે દાખલો છે આમાં આવું છે. ઓ 9, ક્યુ 16, એસ 25, યુ 36, ક્વેશ્ચન માર્ક ક્વેશ્ચન માર્ક. બની શકે કે એક જ ક્વેશ્ચન માર્ક હોય. તો એ કોની સાથેનો છે આપણે ચેક કરવાનું. તો અહીં સંખ્યા શ્રેણી અલગ તારવીશું અને મૂળાક્ષરોની શ્રેણી અલગ તારવીશું. તો આપણે આ દાખલો છૂટો પાડી દેવાનો જેમ ઉપર ગણ્યો તેમ. પછી આ દાખલો છૂટો પાડી દેવાનો જેમ આપણે ઉપર ગણ્યો તેમ. 9, 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ, 6 નો વર્ગ ને 7 નો વર્ગ, 49. પછી ઓ, ક્યુ, એસ, યુ અને ડબલ્યુ. તો આપણો જવાબ આવશે ડબલ્યુ 49. હવે 4 વિકલ્પ તમને આ રીતે આપ્યા હોય કે એ, બી, સી અને ડી. હવે પહેલો વિકલ્પ એવો કયો હોય કે ડબલ્યુ 48, ડબલ્યુ 49, પછી વાય 49 અને ઝેડ 49. તો આપણો જવાબ કયો આવશે? આપણો જવાબ આવશે ડબલ્યુ 49. આ આપણો જવાબ આવશે વિકલ્પ બી. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણો આજનો લાઈવ ક્લાસ પૂરો થાય છે. તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને અહીં બટન સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે આ બેલ આઇકન પણ દબાવી દેજો જેથી કરીને નવા વિડીયો તમને સમયસર પ્રાપ્ત થાય. વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો. આ સાથે આજનો આપણે લાઈવ ક્લાસ પૂરો કરીએ છીએ. આવતીકાલે નવા ટોપિક સાથે ફરીથી આપણે મળીશું. તો ચાલો આવજો.